ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. પેલા ભાઈ આગલા વ્લોગમાં બાઈટા કેમ કે ભાઈ કાકો બની ગયો હું. ઘણા બધાના મેસેજ આવતા હોય ભાઈ આ ખુશી કેના માટે, તો ભાઈ હું કાકો બની ગયો હોય. આગલા વ્લોગમાં પણ મેં કીધેલ હે ઓ ભાઈ ગામડે મારે હે ને પેડાને બાટવા હતા, પણ આપણે આહી સમાજના અમુક નિયમોના લીધે ભાઈ આપણે એમાં હાલવું પડે. એટલે ભાઈ આપણે ગામમાં ક્યાંય પેડા નથી બાટતા. પણ જેને ભાઈ મારા હગાવાલા જેટલા હોય ને પેડા ખાવા હોય તો જામનગર આવી જવાનું ભાઈ. અહીંયા ગામડે પેડાવાળો લોચો થશે, કદાચ સાકર બાકર ખાઈ શકો. ભાઈ પેડાવાળું અઘરું છે થોડીક સિસ્ટમ. બાકી ભાઈ સવારમાં આપણે થોડું ઘણું સામાન લઈ આવવાનું હતા એ લઈ આવ્યા. અને હવે આપણે જવાનું હે આશીષ પાસે. ભાઈ આશીષ અભી મિલતે હે, થોડા કામ હે ભાઈ. આપણે ભાઈ આપણા મિત્રની ઓફિસે આવ્યા હે. કેટલા દીથી હમણાં ભેગા નહોતા થયા. આમ 2-3 દી ભેગા ના થાય ને પછી આમ જીવ મુંજાય અમારો. તો જો અહીંયા આશીષ બેઠો હે, મિહિરભાઈ આ ખાધું ને પેડા ને કાજુ કતરી ખાધું કે નહીં તો વાંધો નહીં. એકચ્યુઅલી હું વ્લોગ ના ઉતારી શક્યો, બાકી આપણે બધા ભાઈબંધ સર્કલમાં અહીં જેટલા આવે છે ને ભાઈ એ બધાને આપણે પેડા ને કાજુ કતરી ખવડાવી છે. ગામડાવાળા ભાઈબંધ આપણા વ્લોગ જોતા હોય અહીંયા આવે ને એને બધું આપણે ખવડાવી છે. તો વહેલેનું પ્લાનિંગ કરો ભાઈબંધુ, આવો ફોન બોન કરો, મળીએ. આશીષ જોઈ લ્યો માવો બનાવે. આશીષ કાપી નહીં હું આ કટ પાકું ઘરે હો જોઈ છે ભલે ને. તો એ તું તો હું આ બરોબર સ્ટોપ કરી દે. તો હું તમે નવું હું ચાલુ કર્યું? પિસ્ટન કાર કેવું કિંગ ભેગો. ઓહ નવું ભાઈ પેજ ચાલુ આ લોકોએ કર્યું. ફ્રીમાં પ્રમોશન કરી દઉં હું, વાંધો નહીં ભાઈ, ભલે ને મોજ કરે ભાઈ બધું. હોય આપણા પિસ્ટન કાર કરીને ગાડી કોઈને ભાઈ લેવે જ નહીં, વેચવી હોય તો લેવે જ આ કરશે, તમે ખાલી વેચો. અને સારી પ્રીમિયમ ગાડી એટલે કે ઘર કરાવવું હોય પછી ભલે વેગેનારે હાલે, પણ ઘર કરાવ હાલે ને એવી ગાડી કોઈને વેચવી હોય ભાઈ તો પિસ્ટન કાર ઇન્સ્ટાગ્રામનો પેજ છે. ફટાફટ BMW વેચવાની કાં બીજી લેવી છે BM? હા ભાઈને X7 નો એવા શોખ જાગે છે હવે, એટલે BM X5 વેચવાની છે મિહિરભાઈની. જો કોઈને લેવી હોય તો ફટાફટ જગદીશ ડેરમાંથી જ તમે એને વાત કરી લ્યો. પિસ્ટન કારમાં કદાચ વિડીયો આવે તો તમે જો વેચવી હોય તો તમે મારા બ્લોગમાં ભાઈ X5 જોઈ છે. કયું મોડલ? 2018 મોડલ. કેટલી હાલ ડિટેલ મળી જાય. ડિટેલ પિસ્ટન કારનું આપણે નથી બહુ, આપણે આમાં કયો ને તમે BMW X5 લઈને જઈ રહ્યા છે ગેડી મારવા માટે. ગેડી મારવા માટે નહીં, કિને લેવા માટે? દૈબત નામ દૈવત હે, પણ હું દૈબત કહું લેવા માટે. મને જ્યારે હાલ મિહિરભાઈ કીધું BM-માં બે જો મજા આવે ભાઈ. ગાડી ખરેખર બહુ મસ્ત છે. જો ઇન્ટિરિયર ને તમને બધું દેખાડતું હતું. આ જ BMW-ની આગળ વાત કરતા હતા X5 વેચવાની છે ભાઈને. એવો શોખ છે બીજી કંઈક સારી લેવાનો, તો એ વેચી નાખવી છે. હું જ લઈ લઉં પણ આપણી પાસે એટલા નથી અટાણે. આવે ઓ બે બાપ દીકરો આવે. કોણ છે? એ દૈબત આજા આજા. હે કોણ છે? નામ શું છે? મારું નામ શું છે? જગદી. કેવો રહ્યો આજનો દિવસ? મજા આવી સ્કૂલે? શું કરતો હતો? હું ભાઈ પાછું કેતા ઝૂલામાં બેઠો તો રડતો. કેમ રડતો હતો? કા એમ નહીં, શું કામ? શું થયું હતું? શું થયું હતું? ચૂલામાં પડી ગયો તો કે કોઈ હલાવતું હતું? કેમ? ઓ એમ હલાવતો હતો ભાઈ. આ શું છે ભાઈ? દૈવત કાબડિયા એમાં તો લખલ હે કઈ. હાલો ભાઈ તો કેવું ના બોલતા હોય નાના છોકરા. હું કે ગાડીમાં ગાડીમાં કોણ આવી ગયું? સરપ્રાઈઝ.
BMW માં જગદીશ આવી ગયો ભાઈ. આ ગાડી મારે લેવાની છે. આ ગાડી હું લઈ લઉં ને તો વાંધો નહીં લે પપ્પા નવી લઈ લે કે તમારે નવી લેવાની છે. આ મારી કઈ વાંધો નહીં કે ભાઈ વન એન્ડ ઓનલી કાવાસાકી Z900. મીરભાઈ પાસે એક તો હે, બીજી લેવાની કોશિશ કરી રહે કે ના નથી લેવાની. તો આપણે આવ્યો પપ્પા વિમલભાઈ આવત ખરા જરા. આ હું તમારે લેવાની છે ગાડી? ના ના અમે જોવા આવ્યા. જોવાય ખાલી જોવા વિમલભાઈ રાજકોટ થી ધક્કો ખાધો હે, બાઇક ના શોખીન હે મારા જેમ, પણ હું નથી લઈ શકતો ને વિમલભાઈ થોડાક પૈસા વાળી પાલટી રહે એટલે એ લઈ શકે. ઓહો કઈ સ્પેશિયલ છે? લાવો એ ક્યાં ઈ ના મળે તમને. લે લે. ઓહો ભાઈ ભાઈ આશીષ જોતા ભાઈ કેવી છે તો? હા મસ્તી ને. હા હાચન પણ જોતા ખરો હું હવે. આ વિમલભાઈ તમે લઈ લ્યો ને એટલે હું લઈ જાય તમારું. રાજકોટ આમે છે. જી જોતી હોય જ્યાં ગાડીઓ જે પડી છે આ એવું બીજી નથી. જોતી હોય લઈ જાવ. અરે આપણે ગમે એ હાલશે હે? આપણે રાજકોટ આવી લેતા જા. હા તમે લઈ જાઓ પછી 2 દિવસમાં લઈ જાઓ. ભાઈ આ Z900 છે. કેવી છે એ ખાલી કમેન્ટ કરો. જો તમને બધાને ગમતી હોય તો મને કમેન્ટ કરજો તો આપણે લઈ લઈ. પણ હું સ્કેનર મોકલી જે તમારા થાય એ કરી દેજો. કોફી પી લઈ. ઓહો એમ લાગ્યો. દઈ દો હું બધા પૈસા દઈ દો. હે પૈસા દઈ દો. હાલો હાલો પચા ભગાડો ભગાડો. આમ જોતા બાપ હવે ભાઈ લુગડા ગોતે છે લઈ લે. અમે આવ્યા અહીં ભાઈ જામનગરની અંદર ખાલી છોકરાઓ માટેની બહુ મોટી એવી શોપ છે જેમાં કપડાં અને જો આ છોકરાઓ માટેના રમકડા અને આ બધું જો અહીંયા બાપ કયું દેખાડે છે લુગડા ક્યાં લેવાના છોકરા જો મારી મમ્મી અહીં ગોતે આવું લેવાય ઓલું લેવાય. આ છોકરાના કપડાનો ભાવ તમે જોવ ને એટલે એમાંથી લગભગ આપણી જોડી અમુક જગ્યાએ આપણી જોડીએ થઈ જાય એટલામાં આ છોકરાના કપડાં ભાઈ. ત્યાં ચાંદીનું ઘણું બધું આંગળી લીધું ને હજી મારા ભાઈ કે સોનાનું કંઈક લેવા જાવ. કાકો ભાઈ ભત્રીજા માટે શોપિંગ કરવા માટે આવ્યો છે. જોતા રમકડાનું કંઈક લેવું જો હે ને આખી દુકાન હો ભાઈ રમકડા. કાકો હું લઈ દે હે શું જે આપણે તો આમાં ખબર નથી પડતી ભાઈ. અમુક વસ્તુ એવી છે ને. ધીસ ઇઝ માય ફેવરિટ હોટ વ્હીલ. લઈ દે ભાઈ. હાલ કઈ લેવી મને તો આ મજા આવે. હા આવું ટેક્સી લઈ ટેક્સી છોકરા માટે લઈ લે. એ જ નાનો અરે ભૂમ ભૂમ કરીએ ભૂમ ભૂમ. મારી મમ્મી ખબર નહીં કંઈક લીધા લીધે હું કેટલું લે ખબર નહીં. ઓલા બધા ભાઈ કપડાં ને બધું લે છે નાના છોકરાઓના. હું તો ગાડીમાં આવી ગયો કેમ કે મારે ભાઈ થોડુંક એડિટિંગ કરવાનું છે બાકી છે. અને આજના વ્લોગમાં ભાઈ આપણે BMW X5 દેખાડી છે એ વેચવાની છે અને એક Z900 કાવાસાકી Z900 મોટરસાઇકલ છે એ વેચાવ છે. તો શું કરવું જોઈએ ભાઈ? સુપર બાઇકનો ભાઈ બહુ શોખ છે બટ લઈ લેવું જોઈએ કે ના લેવું જોઈએ એક કમેન્ટ કરી દેજો ભાઈ. બાકી ભાઈ આ વ્લોગ કેવો લાગ્યો એક નીચે કમેન્ટ કરી દેજો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય.